અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામે નજીક ખેતરમાંથી રિક્ષા ચાલકનો ગળું કાપેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસે ગણતરીના જ સમયમાં હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી હતી। મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોંભેર અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીજ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે। ગઈકાલે સવારે કાંતિલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા। જોકે બપોરે 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી ત્યારે સાંજના સમયે જૂના બોરભાઠા રોડ નજીક બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમની લાશ મળી આવી હતી। મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા। ઘટના સ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી। મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તલાવિયાવાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો। આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો। પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જ્યોતિ રાઠોડ અને તેમના હાલના પત્ની પિરામિડ ગામમાં રહેતા અને સંજય વસાવાએ મળીને કાંતિલાલની હત્યાની સાજિશ રચી હતી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાઠા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનો રતિલાલ મુજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતાં આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતાં જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી છે। જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો। આરોપીને મારવાનું કારણ શું હતું? હા, આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા। આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળનો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે। કાંઈ મળે તો અમે તમારે જણાવીશું।